यादों का सफ़र। જ્યાં ગીતના શબ્દો બોલે છે અને દિલ સાંભળે છે. નમસ્કાર, હું વિક્રાંત માકડ. આજના પોડકાસ્ટમાં હિન્દી સિનેમાના યાદગાર ગીતો, જેમાં આપણે કલાકાર, ગાયક અને સંગીતકારને માણીએ છીએ, પણ ગીતકારના શબ્દોની ફિલોસોફીથી અજાણ હોઈએ છીએ. તો ગીતોની ફિલોસોફીના જાણકાર કોશા માકડ પાસેથી ફિલ્મ ગીતોની વિવેચના સમજીએ. નમસ્કાર. હિન્દી સિનેમાનું સૌથી યાદગાર ગીતોમાંનું એક ગીત મેં પલ દો પલ કા શાયર હું. પલ દો પલ મેરી કહાની હૈ. આ ફિલ્મ છે કભી કભી 1976. અમિતાભ બચ્ચનનો યાદગાર અભિનય, ખયામનું લયબદ્ધ સંગીત, ગાયક મુકેશની લાગણીઓ. ગીતકાર સાહિર લુધિયાનીના અમર શબ્દો. જ્યારે આ ગીતને જોઈએ કે સાંભળીએ ત્યારે હંમેશા હૃદયસ્પર્શી લાગે છે. કહેવાય છે કે દરેક ગીત કહાની છે અને તેના શબ્દો સંદેશ. પહેલી કડીની વાત કરીએ તો દરેક પળને જીવંત રાખવાનું, તેને જીવી લેવાનું કહે છે. વર્તમાન કાળની દરેક ક્ષણ મૂલ્યવાન છે. પોતાનામાં રહેલા અહંકારને ઓગાળીને પ્રેમ અને નિષ્ઠાથી જીવવાનું સૂચવે છે. કલ ઓર આએંગે. આ કડીમાં એ બાબત ઉપર ધ્યાન દોરે છે કે પરિવર્તન દુનિયાનો નિયમ છે. તમારાથી વધુ પ્રતિભાશાળી વ્યક્તિ આવશે, તેને આનંદથી સ્વીકારવા પડશે. જો તમને કોઈ મોટી સફળતા મળેલ હોય તો તેમાં પલ દો પલનો જ તમારો હિસ્સો છે, તે માનવું જ રહ્યું. કોઈ પણ કાર્ય કરો, પૂરા દિલથી કરો. સુખ હોય કે દુઃખ, તે કાયમી નથી રહેતા. ગઈકાલ એ યાદ છે, આવતીકાલ એ વિચાર છે, અને આજ છે એ સત્ય છે. આપણે હંમેશા ભવિષ્યની ચિંતામાં દોડતા રહીએ છીએ. અત્યારની ક્ષણને જીવી શકતા નથી. અરે, તમે આ ભાગદોડવાળી જિંદગીમાં વર્તમાનની પળને માણવાનું ચૂકી તો નથી ગયા ને? મારું જીવન એટલે શું? બસ પલ દો પલ.